હું કાળ, આ સૃષ્ટિનો કરતા ધરતા અને પાલનહાર. આ સૃષ્ટિમાં ભોજન એ જ ઈશ્વર અને ઈશ્વર માનવની અંદર જ વસે છે. શરીર એ જ મંદિર. પણ આ માનવને સમજાવવા માટે મોટા મોટા મહાન આત્મા રામ પરમહંસ, ગૌતમ બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ આવીને સમજાવીને ગયા, પણ માનવ ના સમજ્યો. માનવનું મન શ્વાન જેવું છે, એ તો ભટકતું જ રહેશે. માનવ પોતે પોતાને સમજવું પડશે કે આ છેલ્લો જન્મ, આ છેલ્લી ઘડી ઈશ્વરને પ્રાપ્ત થવા માટે જ છે. એટલે જે પણ થઈ રહ્યું છે એ સારા માટે જ થઈ રહ્યું છે. જે પણ થશે એ સારા માટે જ થશે. એક બીડી આપો ને. મારી પત્નીએ જે કામ કર્યું એ કામ હું મારી છોકરીને કરવા નહીં દઉં. એના માટે મેં મારી છોકરીને મોટી નહીં કરી. જાનવી, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે ને? ચાલ સ્કૂલે જા. હા હા, જાઉં છું. પપ્પા,
હવે ચા બા પીને નિશાળે જા. હા. પપ્પા, હું તમને એક સવાલ પૂછું? હા બેટા, પૂછને. શું આપણી આખી જિંદગી આવી જ રહેશે? કેમ આવું પૂછે છે? તને સ્કૂલમાં કોઈએ કંઈ કહ્યું? ના, પણ આપણે અહીંયા શા માટે આવ્યા છે? જાનવી, તને શું થઈ ગયું છે? કેમ આજે આવા અજીબો ગરીબ સવાલ કરે છે? ના પપ્પા, મને કંઈ નથી થયું. સારું સારું, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ને. ચાલ સ્કૂલે જા, તારા સવાલનો જવાબ હું તને પછી આપીશ. સારું પપ્પા. હાય, હું જાઉં છું. હા. અરે બેટા, ચંપલ પહેરતી જાજે. તૂટી ગયા છે. અલ્યા એ રઘુડા, કેટલા દિવસથી હપ્તાના પૈસા બાકી છે?
ક્યારે આપીશ? શું શું કીધું? એવું ના ચાલે ભાઈ. મને સાંજે પૈસા આપી જજે, નહીં તો પછી સમજી લેજે તું. હેલો બેટા રાજ, કેવું છે પછી? યુકેથી ઇન્ડિયા ક્યારે પાછો આવવાનો? શું વાત કરે છે? આજે જ આવવાનું? જબરું સરપ્રાઈઝ આપે છે ને તું તો મને. શું? સારું સારું. ક્યારે આવવાનો છું? શું ઇવનિંગમાં જ આવવાનો છું? સારું સારું, ડ્રાઈવરને ગાડી લઈને મોકલી આપીશ. હા, ઓકે બેટા, બાય. શું આપણી આખી જિંદગી આવી જ રહેશે? લે જલ્દી જલ્દી કરો. લે દેસલા, બધા અહીંયા કમર તોડીને કામ કરે છે અને તું પગ પર પગ ચડાવીને જમવા બેઠો છે. ના ના પ્રમુખ કાકા, એવું નહીં. મને ડાયાબિટીસની બીમારી છે એટલે મારે જલ્દી જમી લેવું પડે છે, નહીં તો મને ચક્કર આવી જાય છે. ડાયાબિટીસવાળી આખી દુનિયામાં જાણે તને એકલાને જ આ બીમારી હોય. દાદા કામચોર. સાહેબ, એવું કેમ બોલો છો? આંખો નીચી કર. તું મારો સેટ છે કે હું તારો સેટ છું? જબરું પાવર કરે છે ને. ચાલ ઊભો થા અને કામે લાગ. આ બધા નવરા બેઠા છે, શું એ લોકોને ભૂખ નહીં લાગતી હોય? ચાલ કામે લાગ જલ્દી. સાહેબ, તમે કોઈની વ્યથા સમજશો તો તમને પુણ્ય મળશે. એટલે મારો હાથ પકડે છે? તારી ઓકાત શું છે? શી ખબર ક્યાંથી આવ્યો હોઈશ અને શું ખાતો હોઈશ? મને ટચ કરે છે નફટ સાલા. અહીંયા આવતો નહીં અને પાછો ઉપરથી મારી જોડે જબાન લડાવે છે. સાહેબ, આવું કેમ બોલો છો? મારી એક બેબી છે, એની નિશાળની ફીસ બાકી છે, એના માટે હું કામ કરું છું. તારી છોકરી છેલ્લે નિશાળે જઈને કરશે શું? છેવટે તો આખી જિંદગી કચરો જ વાળશે ને. સાહેબ, મોઢું સંભાળીને બોલો. અમે ભલે ગરીબ હોય પણ કામચોર નહીં. તમારી જેમ કાળાબજારીનો ધંધો નહીં કરતા અમે. મારી છોકરીને તો હું એટલું ભણાવીશ ને કે મારું નામ રોશન કરશે. ત્યારે તમને સમજાશે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને કોઈને ક્યારેય નીચું નહીં બતાવવાનું. એ ટણપા, ખીચામાં રૂપિયો નથી ને પાછો મને એવું આપે છે? અહીંયા પૈસાનો પાવર ચાલે છે. તારા જેવા 5-10 ને તો ખીચામાં લઈને ફરું છું. ચાલ નીકળ અહીંથી અને પછી પાછો આવતો નહીં અહીંયા. અલે એ પેલું પાણીનું ટબ લાય, હાથ ધોવા પડશે જરા. જલ્દી લાય. હવે પાછી બીજી નોકરી શોધવી પડશે. આજે સવારે છોકરીએ જે કીધું હતું એ સાચું જ કીધું હતું. આપણે આવા જ રહીશું આખી જિંદગી.
અરે બેટા, તું આજ જલ્દી આવી ગઈ? હા પપ્પા, આજે આખર તારીખ છે ને એટલે જલ્દી આવી ગઈ. હા, આજ તો આખર તારીખ છે નહીં? શું ભણાવ્યું આજે? ઇંગ્લિશ. અંગ્રેજી. તને આવડે છે અંગ્રેજી? હા પપ્પા, શું તમે બી? એક બે વાક્ય મને સંભળાવ તો બોલીને. મને પણ ખબર પડે મારી લાડકીને કેટલું અંગ્રેજી આવડે છે. પપ્પા, આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ તો એને ઇંગ્લિશમાં કહેવાય હેલો સર ઓર મેડમ, તેમ બોલાય. હાલો સર, બરાબર? હેલો સર નહીં, હેલો સર. હા હા, હવે એ જ. હાલો સર. અને કોઈને પૂછવું હોય તમે શું કરો છો તો એને કેમ બોલાય અંગ્રેજીમાં? એને ઇંગ્લિશમાં વોટ આર યુ ડુઈંગ તેમ બોલાય. શું? વોટ આર યુ, પછી શું બોલી? પપ્પા, વોટ આર યુ ડુઈંગ નહીં, વોટ આર યુ ડુઈંગ. વોટ આર યુ ડુઈંગ, બરાબર? પપ્પા, તમે તો રહેવા દો.
પપ્પા પેલો સવાલ. તારા સવાલનો જવાબ મને મળ્યો નથી. તારે સ્કૂલે જવાનું છે ને? તું સ્કૂલે જા, પછી હું તને જવાબ આપીશ. પપ્પા રોજ આ જ ખાવાનું? મારા જે સ્કૂલના બધા ફ્રેન્ડો છે ને એ કંઈ રોજ નવું નવું ખાતા હોય છે. પિઝા, બર્ગર અને સેન્ડવિચ. તમે પણ કંઈક નવું બનાવો ને. અત્યારે જે છે એ ખાઈ લે, બપોરે તને નવું બનાવી દઈશ. જો પપ્પા, બાય. પેલા આપણા એરિયા કાઉન્સિલરને કહેજો આવું કરે. આપણા તરફથી સારું હોવું જોઈએ. પબ્લિકનું પછી જોઈશું. અને હા સર, હું તમને કહેવાનું ભૂલી ગયો હતો કે સવારથી 2 વાર તમારા શાળાનો ફોન આવ્યો હતો પેલી ઝૂંપડપટ્ટીની જમીન માટે. હું ભૂલી ગયો સાહેબ. યાર, તને ખબર નથી પડતી? આ વાત તારે પહેલાં કરાય ને. આના માટે તો મેં તને આસિસ્ટન્ટ રાખ્યો છે. સારું, ચાલ જા હવે. એક તો પેલો મારો સાળો ફોન કરીને મારું લોહી પી જાય છે, અને બીજી મારી વાઈફ બોલીને મારું લોહી ચૂસી જાય છે. જવું તો ક્યાં જવું? અરે બાબુ, હા એક ચા લઈ આવ તો. સારું. બાબુ, હા એને કહેજે ને આદુ વધારે નાખે. હા. હેલો સર, જય હિન્દ. હેલો શંકર, ભલે તને ટર્મિનેટ કરી નાખ્યો, પણ તું મારા માટે તો કામ કર. કયું સાહેબ? એ શંકર, હું મજાકના મૂડમાં નથી. પેલા લોકોને કહે જમીન ખાલી કરી નાખે. મારો સાળો માનશે નહીં. એને એ જમીન ગમી ગઈ છે, અને એ નહીં માને તો મારી બૈરી મારી વાત નહીં માને. તું સમજ્યો ને હું શું કહેવા માગું છું શંકર? હા, સમજી ગયો સાહેબ. તને જે જોઈએ એ કરી આપીશું. સમજો ને હું શું કહું છું? હવે તમારું કામ પાકું થઈ જશે. અને હા, આ વખતે બળથી કામ લેવું પડશે. એ ભાઈ, તું કોઈને લઈને ના જા. તું એકલો જ જઈને કામ પતાવજે. ખાલી ફોકટ મારું નામ આંખે ચડશે. હા સાહેબ, સમજી ગયો. શંકર, તારા માટે મેં આ વખતે સારી ગિફ્ટ રાખી છે. સારું, ચલ ફોન મૂકું છું. ક્યાં ગયો હતો? અહીંયા હતો. ચાલ ઝૂંપડપટ્ટી બાજુ જવા દે ફટાફટ. હા.
સાહેબ મને કેમ મારો છો સાહેબ? તને ખબર નથી મને બીજા પણ કામ હોય છે. તારા જેવા લોકો માટે મારે રોજ દિવસ બગાડવાના? સાહેબ થોડો ટાઈમ આપો, અમે ખાલી કરી દઈશું. ના, તારા લોકો આમ નહીં સુધરે. તારા જેવા લોકો એમસી ઓફિસના દરરોજ ધક્કા કરશે ને ત્યારે ખબર પડશે સાલાઓ. સાહેબ સાહેબ આ વખતે તને છેલ્લી વોર્નિંગ આપું છું. સાંજ સુધીમાં તું ઝૂંપડપટ્ટી ખાલી નહીં કરે તો તું તારા જીવનની છેલ્લી ઘડી નહીં જોઈ શકે. સાહેબ અમે ક્યાં જઈશું? તમારા જોડે તો ઘર-બાર છે, અમારા જોડે તો કંઈ નહીં. મારી બાયડી લોકોના ઘરે પોતું મારીને, બધાની ગાળો સાંભળીને મારી દીકરી અને મારું ભરણ પોષણ કરતી હતી. બધાના ઘરે કામ કરીને પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી ગઈ. બીમારીના કારણે તડપીને મરી ગઈ. હું શું કરું? તમે લોકો તો એમ પણ કચરામાં ને કચરામાં જ મરી જવાના. અને હું અહીંયા કઈ તારી વાત સાંભળવા નથી આવ્યો. આજ સાંજ સુધીમાં આ ઝૂંપડપટ્ટી ખાલી જોઈએ. નીકળ અહીંયાથી. સાહેબ 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 મને કઈ થઈ જાય મને કઈ થઈ જાય તો મારી બેનની છોકરીનું ધ્યાન રાખજો. એને અહેસાસ ન થવા દેતા કે એ મારી બેનની છોકરી છે. એનું પોતાની છોકરીની જેમ ભરણ પોષણ કરજો અને આ ગરીબીથી દૂર કરવા માટે એને સારું ભણતર આપજો. વચન આપો. પપ્પા વાગ્યું તો નથી ને? બેટા તારે આ કાંઈ નહીં વિચારવાનું. તારે બસ ખાલી ભણવામાં ધ્યાન આપવાનું. પપ્પા મને બધું ખબર પડે છે. હું નાની છોકરી નથી.
પાછળ લે તો. એક મિનિટ ઉભા રહો તો ભાઈ. મેં તમને ક્યાંક જોયા એવું લાગે છે. મને? હા, તમને જ. તમે પેલા પ્રમુખલાલને ત્યાં કામ કરતા હતા ને? હા, પણ હવે નહીં કરતો ત્યાં. કેમ નહીં કરતા? મારે મારું સ્વાભિમાન ગુમાવીને ત્યાં કામ નહીં કરવું. પણ તમે? હું એમનો સન છું. ગભરાશો નહીં. તમને યાદ હોય તો નાનપણમાં તમારે વીંટી લઈને એક છોકરો નદીમાં ફેંકી દઈશ એવું મજાક કરતો હતો. યાદ છે? રાજ પ્રમુખ. હા, હું રાજ પ્રમુખલાલ. તમે ટેન્શન ના લો, મારે એક સાઈડ ચાલે છે. તમે કાલે ત્યાં આવજો, આપણે મળશું. અને હા, હાલો રાખો, કામમાં આવશે. અને તમારે રહેવાનું ક્યાં? અહીંયા જ રહું છું. ઓકે. હાલો. શું? સાચે જ? હા, હું હમણાં આવું છું. રમણીક કાકાએ કીધું એ આપણે 8,000 મહિને આપશે અને આપણે ત્યાં જ રહેવાનું. આજે મને સમજાય છે કરમ એટલે શું. પપ્પા, કરમ એટલે? તું મોટી થઈશ ને એટલે તને સમજાઈ જશે. અત્યારે નહીં સમજાય. પપ્પા, હું મોટી થઈ ગઈ છું, મને કહો. સારું. પહેલા આપણે રમણીક કાકાના ઘરે જઈએ, પછી બધું કહું. પપ્પા, રમણીક કાકા કોણ છે? રમણીક કાકા એ મારા માટે ભગવાન સમાન છે. ભગવાન સમાન? તો મંદિરમાં છે એ કોણ છે? એ પણ ભગવાન છે, પણ મારા માટે તો રમણીક કાકાનું મન જ ભગવાન. એટલે તો આપણા જેવા ગરીબને એમના ઘરે સહારો આપ્યો.